નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે વાત કરતા હતા. ભાઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એનો હેતુ શું છે, એના લક્ષ્યાંકો કયા છે, બરાબર, એની વાત કરી. હવે આ વિડીયોની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની કાર્યપ્રણાલી વિશે જોવાના છીએ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની કાર્યપ્રણાલીની વાત કરતાં એ બે મહત્ત્વપૂર્ણ પદ્ધતિ એટલે કે બે મહત્ત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્ય પદ્ધતિની અંદર. કે ભાઈ આ પ્રણાલીની અંદર બે પ્રયાસો કરવા, બે પદ્ધતિનો ઉપયોગ, બે રીતનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલી છે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ, ETS, એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ. તો આ એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ એટલે કે બધા જનીનો કે જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે જાણવું. એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા જે છે, ડીએનએમાંથી જે એમઆરએનએ બનવાની પ્રક્રિયા છે એના વિશે જાણવું. કે બધા જનીનો ડીએનએ જે છે, ડીએનએમાંથી જ આરએનએ બને છે ને, તો બધા જનીનો જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે એના વિશે જાણવું. અને બીજું, સમગ્ર ડીએનએનો ક્રમ જાણવો, બરાબર, એટલે કે સિક્વન્સ એનોટેશન. બીજી રીત કઈ છે? સિક્વન્સ એનોટેશન. એટલે કે સિક્વન્સ એનોટેશનમાં જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી ભેગી કરવી. કોડિંગ અને નોન કોડિંગ એટલે આપણે વાત કરતા હતા ને પેલા ટુકડાઓ ડીએનએના, કે ભાઈ એની અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન, બરાબર, એટલે કે કેટલાક ક્રમ છે એવા છે કે જેનું કોડિંગ થાય છે અને કેટલાક નોન કોડિંગ ક્રમ છે કે જેને કોડિંગ થતું નથી, એનું ભાષાંતર થતું નથી. જે ભાષાંતર થાય છે એવો ક્રમ કે જેને કોડિંગ ક્રમ કહેવાય અને જેનું ભાષાંતર થતું નથી એને નોન કોડિંગ ક્રમ કહેવાય. એને જાણકારી મેળવવી જેને સિક્વન્સ એનોટેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ માટે એમણે શું કર્યું? તો આ માટે ડીએનએના ટુકડા કરવામાં આવ્યા, બરાબર, એટલે કે ડીએનએના ટુકડામાં વિભાજિત કરવામાં આવે છે. અને આ જે ટુકડાઓ જે છે, બરાબર, ડીએનએના, એનું બીજા વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરવામાં આવે છે. એટલે કે ડીએનએના ટુકડા કરવા, એને અન્ય સજીવમાં દાખલ કરવા અને એ ટુકડાને વાહકમાં જોડવું અને જોડીને પછી બીજા યજમાન શરીરની અંદર દાખલ કરવું. અને એના માટે ઉપયોગી યજમાન તરીકે બેક્ટેરિયા અને ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ઉપયોગી યજમાન તરીકે ડીએનએના ટુકડા કરવાના છે. ટુકડા કર્યા બાદ એને અન્ય યજમાન સજીવમાં દાખલ કરવાના છે અને પછી એને વાહક સાથે જોડી દેવાના છે અને પછી અન્ય યજમાનમાં દાખલ કરવા. તો એના માટે બેક્ટેરિયા અને ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને વાહક તરીકે, બરાબર, વાહક તરીકે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ બનાવવામાં આવ્યું છે, BAC, અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, YAC. હવે આ કઈ રીતે કરવામાં આવે છે તેની વાત કરીએ. તો સિક્વન્સ એનોટેશન જે છે, સિક્વન્સ એનોટેશન એસે, તેની અંદર સપોઝ કે કોઈ સજીવમાંથી ડીએનએ લીધું ને આ ડીએનએના ટુકડા કરી નાખવાના, બરાબર, અને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવો. એટલે ક્લોનિંગ દ્વારા ડીએનએનું પ્રવર્ધન થાય છે. હવે વાહક તરીકે કોને લેવાના છે? તો કે ભાઈ બેક્ટેરિયા અને વાયરસને લીધા છે. વાહક તરીકે એણે કોને લીધા? તો કે ભાઈ બેક્ટેરિયા અને ઈસ્ટ લીધા છે. ફરી સિક્વન્સ એનોટેશન જે છે આ પદ્ધતિમાં આ રીતનો એમણે ઉપયોગ કર્યો કે ભાઈ બધા જ જનીનો જે છે એના કોડિંગ અને નોન કોડિંગ અને ક્રમોની જાણકારી નક્કી કરવા માટે એમણે કોઈ એક સજીવનું ડીએનએ લીધું, આ ડીએનએના ટુકડા કરી નાખ્યા, બરાબર, અને આ ખંડો જે છે, આ ટુકડા જે છે એને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવ્યું. એટલે વાહક તરીકે એમણે બેક્ટેરિયા, BAC અને ઈસ્ટનો ઉપયોગ કરેલો અને એના પરથી એને YAC બનાવ્યું.
બેક્ટેરિયાનો ઉપયોગ કરીને બીએસી બનાવ્યું અને વાયરસનો ઉપયોગ કરીને વાયએસી એટલે કે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ બનાવ્યું અને બેક્ટેરિયાની મદદથી બેક્ટેરિયા આર્ટિફિશિયલ ક્રોમોઝોમ બનાવ્યું. ફોર એક્ઝામ્પલ, એટલે કે આપણે કલર અલગ લઈએ કે સમજી લો કે આ બેક્ટેરિયાનું પ્લાઝમિડ લીધું અને એની સાથે પેલો આ લાલ કલરનો બીજા સજીવનો ડીએનએનો ટુકડો જોડી દીધો અને આ રીતે રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું. આ જે છે ડીએનએ એને શું કહેવાય? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. અને એ જ રીતે આ વાયરસ જે છે ઈસ્ટ જે છે એ ઈસ્ટનું ડીએનએ લીધું અને એની અંદર આ ડીએનએનો ટુકડો જોઈન્ટ કરી દીધો અને આ રીતે બન્યું તે રીકોમ્બિનન્ટ ડીએનએ બન્યું, જેને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ વાહક તરીકે બેક્ટેરિયા અને ઈસ્ટનો ઉપયોગ કરીને બેક્ટેરિયા આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ બનાવ્યું. ત્યાર પછી ફેડરિક સેંગર દ્વારા સેંગર સિક્વન્સ કે જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમો નક્કી કરે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. ફેડરિક સેંગર નામના વૈજ્ઞાનિકે એક સેંગર સિક્વન્સ જે છે એ બનાવી છે અને જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમ જે છે એ ક્રમ નક્કી કરે છે, એના દ્વારા વિકસાવવામાં આવી. એટલે એના દ્વારા વિકસાવેલ ડીએનએને અનુક્રમિત કરવાનું. ડીએનએને અનુક્રમિત કરવું એટલે અનુક્રમિત એટલે કે એની અંદર કયા કયા એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલા છે એ માટેની ફેડરિક સેંગર નામના વૈજ્ઞાનિકે ડીએનએ સિક્વન્સ વિકસાવેલી અને એના દ્વારા ડીએનએને અનુક્રમિત કરવામાં આવે છે. અને આ અનુક્રમો તેમાં હાજર એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશોના આધારે ગોઠવાય છે. અને આ માટે કમ્પ્યુટર જે છે એ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યા છે અને અનુક્રમોનું અર્થઘટન કરવામાં આવે છે અને એના આધારે પ્રત્યેક રંગસૂત્ર સાથે એને સાંકળવામાં આવે છે અને બધા જ મનુષ્યના રંગસૂત્રોનો અનુક્રમ પછી નિશ્ચિત કરાયો. બરાબર? એટલે કમ્પ્યુટરની અંદર એના બધા ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને પછી બધા જ મનુષ્યના રંગસૂત્રો જે છે એની સાથે સરખાવી શકાય છે. એટલે મનુષ્યના રંગસૂત્રોનો અનુક્રમ નિશ્ચિત કરવામાં આ રીતે આવેલો. 2006માં મનુષ્યના જે 23 જોડ રંગસૂત્રો છે એમાંથી રંગસૂત્ર 1 જે છે, બરાબર, એ સૌથી છેલ્લે અનુક્રમિત કરાયું. એટલે કે પહેલું રંગસૂત્ર, પહેલી જોડે એમાં 2 રંગસૂત્ર અને પહેલું રંગસૂત્ર સૌથી છેલ્લે અનુક્રમિત કરાયું હતું. અને બીજું કાર્ય જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનું હતું. જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનું હતું અને જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયેઝ ઓળખસ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો કે જેને માઇક્રો સેટેલાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે એની મદદથી થયું. એટલે કે બીજું કામ શું હતું તો કે ભાઈ જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો, કે રંગસૂત્રો જે છે ને એ રંગસૂત્રો પર જનીનો આવેલા છે કે નહીં એને જાણવા. અને એ કોની મદદથી કર્યું તો કે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયેઝ એની મદદ લીધી, આ ઉત્સેચકની મદદ, અને બીજું માઇક્રો સેટેલાઇટ્સ. બરાબર? આ બેની મદદથી એમણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશેની સમગ્ર માહિતી પ્રાપ્ત કરી. ખ્યાલ આવે છે? હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો, બરાબર, એના વિશિષ્ટ લક્ષણો કયા છે તેની વાત કરી. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના દ્વારા પ્રાપ્ત કેટલાક જે નિરીક્ષણો જે કરવામાં આવ્યા છે એ આ પ્રમાણે છે. પહેલું છે હ્યુમન જીનોમ જે છે, બરાબર, એ હ્યુમન જીનોમ 3164.7 મિલિયન બેઝ પેર ધરાવે છે. એટલે આપણે કહીએ છીએ ને 3 બિલિયન, બરાબર, બેઝ પેર ધરાવે છે. એટલે મિલિયનમાં જોઈએ તો 3164.7 મિલિયન બેઝ પેર ધરાવે છે એક કોષની અંદર. 23 જોડ રંગસૂત્રો અને આ 23 જોડ રંગસૂત્રો પર 3164.7 મિલિયન બેઝ પેર જોવા મળે છે. સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે. બરાબર? જે સરેરાશ જનીન જે છે એ 3000 બેઝ ધરાવે છે અને જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ છે. મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન જે છે, બરાબર, સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન
આ સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન છે અને જેની અંદર 2.4 મિલિયન બેઝ મળ્યા છે. સૌથી મોટો જનીન કયો છે તો કે ડિસ્ટ્રોફિન નામનો જનીન છે અને એની અંદર કેટલી બેઝ પેર છે? 2.4 મિલિયન બેઝ પેર છે. આમ તો દરેક જનીન 3000 બેઝ પેર ધરાવે સરેરાશ, અને સૌથી મોટો જ્ઞાત જનીન કે જે ડિસ્ટ્રોફિન છે અને એની અંદર 2.4 બેઝ પેર જોવા મળે છે. આગળ જોઈએ ત્રીજો મુદ્દો. જનીનની સંખ્યા 30,000 છે, બરાબર, 30,000 છે, અને જે પૂર્વ અંદાજિત 80,000થી 1,40,000 જનીનથી ઘણી ઓછી છે. એટલે કે પહેલાં એવી ધારણા હતી કે ભાઈ ઘણા બધા જનીનો હશે, લગભગ 80,000થી 1,40,000 જેટલા જનીનો માનવના કોષમાં રહેલા છે, પણ ખરેખર કેટલા જનીન છે? 30,000 જોવા મળે. એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટે એવું સાબિત કર્યું કે ભાઈ સરેરાશ જનીનની સંખ્યા જે છે ને, એક કોષમાં જનીનની સંખ્યા 30,000 જેટલી છે, અને જે પૂર્વ અંદાજિત કરતાં ઓછી કહેવાય. પૂર્વે જે અંદાજ થયેલો હતો, આ પ્રોજેક્ટ પહેલાં પણ અન્ય વૈજ્ઞાનિકોએ જે અંદાજ કર્યો હશે કે ભાઈ 80,000થી 1,40,000 જેટલા જનીનો, એવો અંદાજ અન્ય વૈજ્ઞાનિકોનો હતો, પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટે એવું પુરવાર કર્યું કે જનીનની સંખ્યા 30,000 છે. અને લગભગ બધા જનીન, બરાબર, 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યમાં એક જ સરખા છે. એટલે કે બધા જ મનુષ્યના ડીએનએ જે છે એમાં જે ન્યુક્લિયોટાઇડના બેઝ આવેલા છે એ 99.9% સમાનતા ધરાવે છે. ખાલી 0.1% એની અંદર જુદાપણું જોવા મળે છે. એટલે બધા મનુષ્ય એકબીજાથી અલગ તરી આવે છે. જે ભિન્નતા છે એનું કારણ 0.1% જ છે. બાકી બધાની અંદર ન્યુક્લિયોટાઇડ સરખા જ છે. શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના કાર્યો અજાણ છે. એમને 23 જોડ જે રંગસૂત્રો છે ને એના પર આવેલા જનીનો શોધી કાઢ્યા છે, પણ એના બધા જ જનીનોના કાર્ય શું છે એ જાણી શક્યા નથી. 50% જનીનોના કાર્યો હજુ પણ શોધવાના બાકી છે. 2% કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેત કરે છે, બરાબર. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે 98% પ્રોટીનનું સંકેતન કરતા નથી. 2% કરતાં પણ ઓછા જીનો પ્રોટીન બનાવે છે, પ્રોટીન માટેના જનીન સંકેત ધરાવે છે, જે આપણા ઉત્સેચક અંતઃસ્ત્રાવ બનાવવાનું કામ કરે છે તે. બાકીના 98% તો પ્રોટીનનું સંકેતન કરતા નથી. આગળ, હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે. એટલે કે હ્યુમન જીનોમનો મોટે ભાગનો ક્રમ પુનરાવર્તિત ક્રમોથી, એટલે કે બધા ન્યુક્લિયોટાઇડ, બધી બેઝ પેર રિપીટ જ થાય છે. પુનરાવર્તિત ક્રમો ડીએનએના ફેલાયેલા ભાગ છે, જેને ક્યારેક 100થી 1000 વખત પુનરાવર્તિત થાય છે. એટલે કે ડીએનએ પર જે બધા ક્રમ જે છે ને, બેઝ પેર જે આવેલી છે ને, એ રિપીટ જ થાય છે. 100થી 2000 વખત રિપીટ થાય છે, જેના વિશે એવું મનાય છે કે તેનો સીધો સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ નથી, પરંતુ તેનાથી રંગસૂત્રોની સંરચના, એની ગતિકી અને એના વિકાસ વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અને પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીન 2968 જનીન પ્રથમ રંગસૂત્ર પર આવેલા છે, જ્યારે સૌથી ઓછા જનીન વાય રંગસૂત્ર પર આવેલા છે 231. વૈજ્ઞાનિકોએ મનુષ્યની અંદર 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવત, એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, જેને સ્નિપ્સ કહેવામાં આવે છે, એનો ખ્યાલ મેળવ્યો છે. અને ઉપયુક્ત માહિતીથી રંગસૂત્રમાં એ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલ ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે, તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો છે, બરાબર. એટલે 1.4 મિલિયન જગ્યાઓ તો સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, જેને સ્નિપ્સ તરીકે ઓળખવામાં આવે છે, એ છે. અને એની મદદથી માનવના ઇતિહાસ વિશેની ઘણી બધી જાણકારી આપણને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ છે. એટલે આમ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના આ બધા લક્ષણો છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો, એના લક્ષ્યાંકો, આ બેમાંથી એક આવે જ છે. 3 માર્કની અંદર દર વર્ષે સવાલ આવે છે. હવે આગળ જોઈએ
હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને એના ભાવિ પડકાર. તો એનું પ્રયોજન શું છે? તો કે ભાઈ ડીએનએના અનુક્રમો દ્વારા મેળવાયેલી જાણકારી અને સંશોધનોથી જૈવિક તંત્રને સમજવા ખૂબ અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. એટલે કે ડીએનએના અનુક્રમો આપણને ખબર મળે તો એના પરથી આપણે જૈવિક તંત્રોને ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. બીજું, આ વિશાળ કાર્યને માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞોની સર્જનાત્મકતા અને કૌશલ્યનો ઉપયોગ કરી શકાશે. સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરની અંદર જે કાર્ય કરતા જે બધા તજજ્ઞો છે એની સર્જનાત્મકતા અને એના કૌશલ્યો જે છે એનો ઉપયોગ પણ એની અંદર કરી શકાય. હ્યુમન જીનોમ અનુક્રમોને કારણે જૈવિક સંશોધનની નવી ક્ષિતિજો પ્રાપ્ત કરી શકાય. બરાબર, જૈવિક સંશોધનો નવા થયા કરે છે, બધા રોગોની સારવાર થઈ શકશે, ભયંકર રોગો જે છે એ મટી શકશે. કયા જનીનને કારણે થાય છે એની જાણકારી મળી જાય તો એ રોગ જડમૂળથી નાબૂદ કરી શકાય. બીજું, નવી ટેકનોલોજીના કારણે વ્યાપક સ્તરે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટેની અનુકૂળતા થઈ શકી છે. તેનાથી જીનોમમાં પ્રાપ્ત જનીનો વિશેનો અભ્યાસ પણ થઈ શકે છે. એટલે કે ટેકનોલોજીના કારણે વ્યાપક સ્તરે આપણે જે કંઈ વિવિધ અનેક પ્રશ્નો જે છે એ પ્રશ્નોના ઉકેલ મેળવી શકીએ છીએ સરળતાથી. પેશી અંગ કે ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંકનો કે જૈવ રસાયણોને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન પરસ્પર કઈ રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું. પેશી અંગ અથવા તો ગાંઠમાં જોવા મળતા પ્રત્યાંકનો કે જીવન રસાયણને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન અરસપરસ કઈ રીતે એકબીજા સાથે જોડાઈને કાર્ય કરી શકે છે એના વિશે પણ જાણકારી મેળવી શક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની વાત. હવે આપણે વાત કરવાની છે ડીએનએ ફિંગરપ્રિન્ટ. બરાબર, તો ડીએનએ ફિંગરપ્રિન્ટ શું છે તેની વાત કરીએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટની વાત કરીએ તો ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે બે સજીવોના અથવા તો બે સજીવો અથવા તો બે વ્યક્તિ જે છે એ વ્યક્તિના ડીએનએના ક્રમને સરખાવવા માટેની સચોટ પદ્ધતિ જેને ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ જે છે એ ડીએનએ પરના ક્રમ જે છે એ ડીએનએ પરનો ક્રમ જે છે એ ક્રમને ઓળખવો. બરાબર, તો ડીએનએ ફિંગરપ્રિન્ટ વિદ્યાર્થી મિત્રો તમે સાંભળ્યું જ હશે કે ભાઈ ડીએનએ જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર કોઈ પણ ગુનાહિત વ્યક્તિને આપણે સચોટ રીતે પકડી શકીએ છીએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એની વાત કરીએ એ પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ પહેલાં કેવું હતું, તમે મૂવીની અંદર જોયું હશે કે ભાઈ જો રિવોલ્વરથી કોઈ ગુનેગારે કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તો એના ફિંગર્સ પોલીસ જે છે એ રૂમાલથી એ રિવોલ્વર પકડે અને પછી એની ફિંગર્સ જે છે એની પ્રિન્ટ કાઢવામાં આવે. એટલે આપણી આંગળાની જે છાપ છે ને, આમ ગોળાકાર જે આપણી આંગળાની છાપ આવી એ ચોક્કસ વ્યક્તિની ચોક્કસ હોય, પરંતુ આને તો બદલી શકાય. આ ફિંગરપ્રિન્ટ કહેવાય. ડીએનએ ફિંગરપ્રિન્ટ અને સામાન્ય ફિંગરપ્રિન્ટમાં શું તફાવત છે તેની વાત કરું કે ભાઈ આ ફિંગરપ્રિન્ટ જે છે એને તમે ગ્લવ્સ પહેરીને એ રિવોલ્વરને ઉઠાવી શકો. બરાબર, અથવા તો રૂમાલ લઈ લો ને પછી રિવોલ્વરને ઉઠાવી શકો, અથવા તો પ્લાસ્ટિક સર્જરીથી પણ આપણી ફિંગરપ્રિન્ટ બદલી શકાય છે. જ્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના અનુક્રમોના ચોક્કસ સ્થાનેની પર આપવામાં આવેલા હોય છે અને પ્રત્યેક વ્યક્તિની અંદર એ ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ વિશિષ્ટ હોય છે, એટલે એને કદી બદલી શકાતી નથી. એટલે બે સજીવોના અથવા વ્યક્તિના ડીએનએના ક્રમને સરખાવવા માટેની સચોટ અને ઝડપી પદ્ધતિ જેને ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ દરેક વ્યક્તિની અંદર વિશિષ્ટ જોવા મળે છે અને આપણે કદી બદલી શકતા નથી. હવે માનવના દ્વિકીય કોષ જે છે, માનવનો 2N પ્રકારનો કોષ દ્વિકીય કોષ, અને આ દ્વિકીય કોષની અંદર
6.6 × 10⁹ બેઝ પેર જોવા મળે છે એવી વાત કરીએ આપણે, બરાબર. તો આ જે 6.10⁹ બેઝ પેર જે છે એમાંથી 99.9% ક્રમ સરખો છે. 0.1% જ તફાવત જોવા મળે છે. 0.1% જેટલો ડિફરન્ટ છે. હવે આપણે આગળ વાત કરી હતી કે ડીએનએની અંદર હિટરોક્રોમેટિન અને યુક્રોમેટિન, આપણે ડીએનએનું આવી રચના જોઈ હતી આમ, પછી આ ગુચરામય ભાગ, અત્યંત ગુચરામય ભાગ જે છે, બરાબર. તો એ જે છે એ યુક્રોમેટિન, આ ભાગ યુક્રોમેટિન છે અને અત્યંત ગુચરામય ભાગ છે હિટરોક્રોમેટિન. અને આ હિટરો એ ઘેરો ભાગ, બરાબર, કે જેની પાસે નોન કોડિંગ સિક્વન્સ છે. આની પાસે જે સિક્વન્સ છે ને એનું ભાષાંતર થતું નથી, પરંતુ આનું ભાષાંતર થાય છે. આ જે ઝાંખો ભાગ છે એનું ભાષાંતર થાય છે. એટલે 0.1% આ ભાગ છે અને 99% ભાગ તો અવગુચરામય છે, જેને હિટરોક્રોમેટિન કહેવાય. અને 0.1% જે છે ને આપણે યુક્રોમેટિન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ ભાગ જે 99.9% ભાગ છે ને એ નોન કોડિંગ સિક્વન્સ છે અને એ રિપીટેટિવ ડીએનએ છે, કે એ જે છે ને બહુ જ વખત આ ભાગ બહુ વખત રિપીટ થતો હોય છે. અને 0.1% ભાગ જે છે એ કોડિંગ સિક્વન્સ છે, કે જે પ્રોટીન બનાવવા માટે ઉપયોગી છે અને એના દ્વારા ભિન્નતા સર્જાય છે. દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિથી જુદો પડે છે. ભિન્નતા વ્યક્તિગત રીતે સ્વરૂપ પ્રકાર નિર્ધારિત કરે છે. એટલે આપણું સ્વરૂપ પ્રકાર જે એકબીજાથી અલગ આવે છે એનું રીઝન છે આપણો 0.1% ભાગ યુક્રોમેટિન ભાગ. અને આ ભાગ જે છે 99.9%, જેને રિપીટેટિવ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા લઈએ આ 99.9% ભાગ જે છે, બરાબર. આ જે 99.9% ભાગ જેની વાત કરીએ છીએ, જેને આપણે હિટરોક્રોમેટિન તરીકે ઓળખીએ છીએ, આ હિટરોક્રોમેટિન અને યુક્રોમેટિનની વાત કરીએ છીએ. 99.9% ભાગ હિટરોક્રોમેટિન, 0.1% જે યુક્રોમેટિન, જે ભિન્નતા માટે જવાબદાર છે, જે પ્રોટીનનો માટે જવાબદાર છે. કોડિંગ એટલે કે પ્રોટીન બનાવવા માટે જરૂરી છે. જ્યારે આ નોન કોડિંગ સિક્વન્સ છે, બરાબર, અને એની અંદર આ નોન કોડિંગ સિક્વન્સમાં રિપીટેટિવ ડીએનએ આવેલો હોય છે. રિપીટેટિવ ડીએનએ એટલે શું? તો ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ GTCG, બરાબર, GTCG આવું વારંવાર રિપીટ થતું હોય, 100 વખત રિપીટ થતું હોય, 1000 વખત રિપીટ થતું હોય છે ડીએનએના સિક્વન્સની અંદર, બરાબર. તો એ હિટરોક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. હવે બે વ્યક્તિઓ કે વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવા માટે આપણે ડીએનએનો અનુક્રમ જાણવો અગત્યનો છે. ડીએનએ ફિંગરપ્રિન્ટ કોઈપણ બે વ્યક્તિ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની ઝડપી રીત છે. ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએના અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત શોધવામાં આવે છે અને જેને આપણે પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખીએ છીએ. પુનરાવર્તિત ડીએનએ એટલે કે એકનો એક ક્રમ વારંવાર ચોક્કસ વ્યક્તિની અંદર ચોક્કસ વખત રિપીટ થતો હોય, જેને પુનરાવર્તિત ડીએનએ કહેવાય. અને જેને આપણે હમણાં વાત કરી કે નોન કોડિંગ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નોન કોડિંગ ભાગ, જેને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીએ છીએ, અને આ પુનરાવર્તિત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા જુદા પડાય છે. હવે આ નોન કોડિંગ સિક્વન્સ તો ક્યાં છે? તો કે ભાઈ આવી રીતે આમ રંગસૂત્રમાં ગુચરામય ભાગ જે છે તે નોન કોડિંગ ભાગ છે. તો આ નોન કોડિંગ ભાગ જે છે એને છૂટો કઈ રીતે પાડવો? તો એને છૂટા પાડવા માટે સેન્ટ્રીફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે. ડીએનએને ટેસ્ટ ટ્યુબમાં ભરી અને ડીએનએને કોષમાંથી કાઢી લેવામાં આવે છે. કોષમાંથી કાઢી લઈ અને એને ટેસ્ટ ટ્યુબની અંદર એકત્ર કરવામાં આવે છે અને પછી એને સેન્ટ્રીફ્યુઝ નામનું મશીન છે એની અંદર સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે છે. એટલે કે સેન્ટ્રીફ્યુઝ કર્યા પછી આપણને આ રીતે ડીએનએનો આવો ક્રમ આપણને પ્રાપ્ત થાય, બરાબર. એમાં જે ઊંચો ભાગ છે એને બલ્ક ડીએનએ કહેવાય. બલ્ક ડીએનએ, બરાબર, મુખ્ય શિખર છે. અને આ નાનું શિખર છે
બરાબર, જેને સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ સેટેલાઇટ ડીએનએ છે. બરાબર, એટલે ડીએનએનો મોટો સમૂહ કે જે એક મુખ્ય શિખર આ કઈ રીતે મેળવ્યું છે, તો ડીએનએને સેન્ટ્રીફ્યુઝ કર્યું છે, અને સેન્ટ્રીફ્યુઝ કરીને આપણે જે સેપરેટ કરેલો ભાગ ડીએનએનો એમાંનું જે આ મોટું ઊંચું શિખર બનાવે છે તે મોટો ડીએનએનો સમૂહ બલ્ક ડીએનએ કહેવાય. અને જ્યારે ડીએનએનો આ નાનો સમૂહ, આવો નાનો સમૂહ છે, નાના શિખર બનાવે છે, જેને સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. ને આ સેટેલાઇટ ડીએનએ બેઝ બંધારણ, ખંડોની લંબાઈ તેમજ એની અંદર પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે પાછું એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. એટલે સેટેલાઇટ ડીએનએ આને સેપરેટ કરવાનું છે. આ સેટેલાઇટ ડીએનએ જે છે એની અંદર આવેલું બેઝ પેર, એની અંદર આવેલા ખંડની લંબાઈ, એની અંદર ડીએનએનો કયો એકમ વારે વારે રિપીટ થાય છે એની સંખ્યાના આધારે એને 2 ભાગમાં વિભાજિત કરેલો છે. એટલે સેટેલાઇટ ડીએનએના 2 પ્રકાર છે. બરાબર, સેટેલાઇટ ડીએનએ જે છે તો એ સેટેલાઇટ ડીએનએ જે છે એની અંદર સેટેલાઇટ ડીએનએ જે છે એ સેટેલાઇટ ડીએનએ ને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. માઇક્રો સેટેલાઇટ એટલે કે શોર્ટ ટેન્ડમ રિપીટ, અને મિની સેટેલાઇટ એટલે કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ અને શોર્ટ ટેન્ડમ રિપીટ્સ. એટલે કે માઇક્રો સેટેલાઇટ એટલે કે ડીએનએની 2 થી 6 બેઝ પેર રિપીટ થાય, જ્યારે અહીં ડીએનએની 10 થી 60 બેઝ પેર રિપીટ થાય, એટલે એને મિની સેટેલાઇટ કહેવાય. મિની એ મોટું ને માઇક્રો નાનું. બરાબર, હવે આ જે છે ને માઇક્રો સેટેલાઇટ જે છે ને એ 5 વખતથી તે 200 વખત સુધી રિપીટ થઈ શકે બેઝ પેર, એકની એક બેઝ પેર, જેમ કે CA. બરાબર, તો એ 2 બેઝ પેર અથવા તો 6 બેઝ પેર હોય. બરાબર, અથવા તો CAGCT આ રીતે. પણ મિની સેટેલાઇટ જે છે એ મિની સેટેલાઇટની વાત કરીએ તો એ 10 થી 60 બેઝ પેર રિપીટ થાય. અને આ રિપીટ થવાની ક્રમ કેટલો હોય ખબર? 10 થી માંડીને 1500 વખત રિપીટ થઈ શકે. 10 થી માંડીને 1500 વખત રિપીટ થઈ શકે. અને એનું ઉદાહરણ લઈએ તો ACGTACG. બરાબર, આવી રીતે ACGTACG આવું લગભગ બહુ બધી વખત રિપીટ થઈ શકે. બરાબર, એટલે આમ 2000 બેઝ પેર જેટલું એ રિપીટ થઈ શકે, 1500 વખત પણ થઈ શકે. એટલે આ માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ એટલે શું એ તમને હવે ખબર પડી ગઈ હશે. એ કશું જ નથી, સેટેલાઇટ ડીએનએ છે. અને સેટેલાઇટ ડીએનએની અંદર એનો જે બેઝ ક્રમ જે છે એ કેટલી વખત રિપીટ થાય એના આધારે વધુ વખત રિપીટ થાય, એટલે કે 1500 વખત રિપીટ થઈ શકે તેવું છે મિની સેટેલાઇટ. અને એની અંદર નાઇટ્રોજન બેઝ કેટલા હોય? 10 થી માંડીને 60 સુધીના નાઇટ્રોજન બેઝ. એટલે કે અહીંયા ACGTACG આવા 10 ક્રમ એ જ ક્રમમાં પાછા રિપીટ થતા હોય. ACGTACG એ જ ક્રમમાં રિપીટ થઈ શકે. ને અહીંયા 2 નાઇટ્રોજન બેઝ છે. જો CA આવું 5-6 વખત રિપીટ થયા કરે. બરાબર, અથવા તો 200 વખત રિપીટ થયા કરે. એટલે 2 બેઝ પેર રિપીટ થાય. અહીંયા 7 બેઝ પેર પણ રિપીટ થઈ શકે, 8 બેઝ પેર પણ રિપીટ થાય. અહીંયા 2 થી 6 બેઝ પેર હોય, જ્યારે અહીંયા 10 થી લઈને 60 બેઝ પેર એના એ જ ક્રમમાં રિપીટ થયા કરે છે. અને મિની સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી. વાત કરીને કે ભાઈ નાનું શિખર સેટેલાઇટ ડીએનએ જે છે, બરાબર, એ સેટેલાઇટ ડીએનએ કેવું છે? નોન કોડિંગ ક્રમ છે. અને કોઈ પણ પ્રકારના પ્રોટીન બનાવવામાં ભાગ ભજવતા નથી. પરંતુ હ્યુમન જીનોમનો મોટો ભાગ બને ખરા. હ્યુમન જીનોમનો મોટો ભાગ છે, પણ કોઈ પણ પ્રોટીન બનાવતા નથી. અને આ અનુક્રમ ઉચ્ચ સ્તરની ડીએનએ બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, અને જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. એટલે હવે કોઈ પણ વ્યક્તિની પેશીઓ, ઉદાહરણ તરીકે
આપણે લઈએ રુધિર, અથવા તો કોઈ નાનો વાળનો ટુકડો, અથવા તો કોઈ પુટિકા હોય, બરાબર, અથવા તો ચામડી પડી ગયેલી હોય ખરોચાઈને નખથી વાગી મૂકીને, એટલે કે ત્વચા, અથવા તો હાડકું, લાળ અથવા શુક્રકોષ, બરાબર. આમાંથી કોઈ પણમાંથી આપણે ડીએનએ જે છે એ મેળવી શકીએ છીએ, અને એની અંદર એની જે બહુરૂપકતા છે, એની અંદર આવેલા વેરિયલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ જે છે, બરાબર, મિની સેટેલાઇટ્સ જે છે એની સરખામણી અન્ય ડીએનએ સાથે કરી શકીએ છીએ. એટલે ફોરેન્સિક સાયન્સની અંદર આ ખૂબ જ અગત્યનું છે. એના દ્વારા તમે આપણે કોઈ પણ ગુનેગારને પણ શોધી શકીએ છીએ. પિતૃમાંથી સંતતિની અંદર આનુવંશિકતા આપણને ખબર જ છે કે માતા પિતાના લક્ષણોના બાળકોમાં જોવા મળે છે. તો જ્યારે કોઈ પિતૃત્વનો વિવાદ ઉત્પન્ન થાય કે ભાઈ આ બાળક કોનું છે, તો એના પણ આપણે ડીએનએ ટેસ્ટિંગ દ્વારા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કસોટી એના માટે ઉત્તમ છે, અને એની મદદથી આપણે એ સાબિત કરી શકીએ છીએ. તો આ ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટની વાત જો કરીએ આગળ, તો ડીએનએ ફિંગરપ્રિન્ટના સિદ્ધાંતો શું છે, બરાબર. આ તો વાત કરી મેં તમને મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટની અંદર. હવે ડીએનએ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા, એ બહુરૂપકતા વિશે વાત કરીશું. તો બહુરૂપકતા શું છે? જ્યારે એક જ જાતિ જે છે એ જાતિમાં વિવિધ પ્રકારના દેખાવો જે છે, એક જ જાતિ અને એની અંદર મનુષ્ય જાતિ એક જ છે ને, પણ જો તમે કે ભાઈ મનુષ્ય જાતિ એક જ હોવા છતાં પણ એની અંદર દેખાવમાં કેટલી બધી વિવિધતા છે, કેટલી બધી બહુરૂપકતા એની અંદર જોવા મળે છે. તો એની અંદર જોઈએ તો આપણે જો એક જ જાતિ પણ એના અંદર બધા જુદા જુદા દેખાય છે. ઉદાહરણ તરીકે માનવ જાતિની જ વાત કરીએ ને કે ભાઈ માનવ જાતિ એક જાતિ છે, અને એની અંદર બધા જ માનવીઓના અલગ અલગ કદના, અલગ અલગ રંગના, બરાબર. એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં પણ આપણને ડીએનએ ફિંગરપ્રિન્ટ લાભદાયક છે, અને બહુરૂપકતા વિકૃતિના કારણે પણ ઉત્પન્ન થાય છે. કોઈપણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અથવા તો એના જનન કોષોમાં ઉદ્ભવે છે. નવી વિકૃતિ કોના આધારે ઉત્પન્ન થાય છે? તો કે ભાઈ કાં તો એના દૈહિક કોષોની અંદર ઉત્પન્ન થાય વિકૃતિ, અથવા તો એના જનન કોષોમાં. પ્રકરણ 5ની અંદર આપણે ભણી ગયા કે ભાઈ વિકૃતિ જે છે એ પ્રજનન કોષોના અંદર પણ થાય છે. આપણે જોયું ને X0 23મી રંગસૂત્રમાં X0 જનીન બંધારણ ટર્નર સિન્ડ્રોમ, XYY તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. એટલે આ બધી વિકૃતિ થવાની શક્યતા છે. અને 21મી જૂનમાં ટ્રાયસમી થઈ જાય દૈહિક કોષોમાં, તો શું કહેવાય એને, ડાઉન સિન્ડ્રોમ, બરાબર. એટલે આમ વિકૃતિ જે છે એ વિકૃતિ આપણને દૈહિક કોષોમાં પણ જોવા મળે અને પ્રજનન કોષોમાં પણ જોવા મળે છે. જો જનન કોષોમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાનોત્પત્તિની ક્ષમતાને ગંભીર રીતે પ્રભાવિત ના કરે તો વિકૃતિનું વહન થાય છે, જેનાથી લિંગી પ્રજનન દ્વારા બીજા સભ્યોમાં ફેલાય છે. એટલે કે લિંગી પ્રજનન દ્વારા જે વિકૃતિ છે એ અન્ય સંતતિમાં આવી શકે છે. મનુષ્યની વસ્તીમાં 0.01થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે એલીલ હોય તો એલેલિક અનુક્રમની વિભિન્નતાને ડીએનએની બહુરૂપકતા કહેવાય. એટલે કે જો કેવી રીતે, ઉદાહરણ તરીકે GTCG આ બધો ક્રમ જે છે, બરાબર, આ રીતે ગોઠવાયેલો છે. ફરી લખું, જો GTCG આ જ ક્રમ, બધા પુનરાવર્તિત ક્રમ આ જ હોય ને, GTCG આનો આ જ ક્રમ પુનરાવર્તિત થતો હોય, જેને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ કહીએ, બરાબર. પણ એની જગ્યાએ ટીની જગ્યાએ જો આ આવે GACG, તો એની અંદર ભિન્નતા સર્જાય, ને આ ભિન્નતા પછી એની આગળની પેઢીમાં જાય, F1 પેઢીમાં જાય, એટલે જેને ડીએનએની બહુરૂપકતા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજા શબ્દમાં એવું કહીએ કે એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે તો તેને ડીએનએની બહુરૂપકતા કહેવાય, બરાબર. આ એક વારસાગત વિકૃતિ છે, અને પછી એના આ પેઢીમાં આવે એટલે પછી એની પેઢીમાં, એટલે વસ્તીના વધારે ને વધારે સભ્યોમાં જોવા મળે, તો એને શું કહેવાય, ડીએનએની બહુરૂપકતા તરીકે ઓળખવામાં આવે. આ વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય છે, બરાબર. નોન કોડિંગ ક્રમ જે છે ને એની અંદર આ સંભાવના સૌથી વધારે જોવા મળે, કારણ કે આ અનુક્રમોની વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરતી નથી. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે,
અને જેના કારણે પછી બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. અને બહુરૂપકતા વિવિધ સ્વરૂપની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈને મોટા પાયે ફેરફાર થાય. અહીં જો એક જ ન્યુક્લિયોટાઇડ ટીની જગ્યાએ એ આવી ગયો, બરાબર. અને આવી બહુરૂપકતાને કારણે જ ઉદ્વિકાસ અને જાતિ નિર્માણ જે છે થયું હશે એવું કહી શકાય, બરાબર. એટલે જુદી જુદી પૃથ્વી પર જાતિઓની નિર્માણ થવાનું કામ જ આમણે જ કર્યું છે. એટલે અહીં આપણે આ વાત કરી ડીએનએ ફિંગરપ્રિન્ટની. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટની પદ્ધતિની વાત હવે પછીના વિડીયોમાં કરશું.